નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું સતીશ ગોસ્વામી એસએમ સ્કૂલિંગમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 4ની અંદર પર્યાવરણ વિષયમાં તમારો 15મો પાઠ છે બજારથી ઘર સુધી. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે દરરોજ સવારે અને સાંજે 2 ટાઈમ ખોરાકમાં શાકભાજી અને ફળોનો ઉપયોગ કરીએ છીએ. અને આપણે અલગ અલગ જાતની સરસ સરસ મજાની શાકભાજી ખાઈએ છીએ, ફળો ખાઈએ છીએ. આ દરેકમાંથી આપણને વિટામિન, પ્રોટીન, બરાબર, કાર્બોદિત વગેરે આપણને મળે છે, જેનાથી આપણું શરીર તંદુરસ્ત રહે છે અને આપણું શરીર વિકાસ અને વૃદ્ધિ પામે છે. તો ખોરાક આપણા માટે ખૂબ જ જરૂરી છે, આપણે જાણીએ છીએ. પણ મિત્રો, આ ખોરાક આપણા સુધી પહોંચે છે કઈ રીતે અને એનું ઉત્પાદન કઈ રીતે થાય છે, એ આપણો પ્રશ્ન થાય. બરાબર, તો એની પદ્ધતિ શું છે, કઈ રીતે ઉગે છે, ક્યાંથી ક્યાં જાય છે અને આપણા સુધી કઈ રીતે પહોંચે છે. તો મિત્રો, એના પાછળ ઘણા બધા લોકો કામ કરતા હોય છે. બરાબર, તો એમાં સૌ પ્રથમ જો પાયાની વાત કરીએ તો ખેડૂત. બરાબર, તો ખેડૂત એ અલગ અલગ પ્રકારના શાકભાજીનું વાવેતર કરે છે. તો એ વાવેતર કરવા માટેની અલગ અલગ શાકભાજી ઉગાડવા માટેની અલગ અલગ પ્રકારની પદ્ધતિ હોય છે. બરાબર, એની બીજની પહેલાં તો એને ખેતર તૈયાર કરવું પડે, એટલે કે ભૂમિને તૈયાર કરવી પડે, જમીનને. એમાં વધારાનું ઘાસ, નીંદણ બધું હોય, ઢેપા હોય, બધું વ્યવસ્થિત કરવું પડે, ખાતર આપવું પડે. ત્યાર પછી એના બીજની વાવણી કરવાની હોય. પછી બીજ રોપ્યા પછી પણ એનું કોઈ ગાયો અને જે શાકભાજીને એને નુકસાન ના પહોંચાડે, બીજા પ્રાણીઓ, એનાથી એનું રક્ષણ કરવાનું હોય. બરાબર, એની સાથે સાથે જે વાવેલું છે, શાકભાજી છે, ફળો છે, બરાબર, એની અંદર જીવાત ના પડે, બીજી કોઈ રીતે એને નુકસાન ના થાય, એનું ઘણું બધું ધ્યાન રાખવાનું હોય છે. એટલે કે એની સુરક્ષાથી માંડીને એ જ્યાં સુધી મોટું ના થઈ જાય, પરિપક્વ થાય ત્યાં સુધી, અને ત્યાર પછી પણ એને બજાર સુધી લઈ જવામાં આવે છે અને એની યોગ્ય કિંમત એને પણ મળવી જોઈએ મિત્રો. બરાબર, તો ત્યાં સુધીની સંપૂર્ણ તકેદારી એ ખેડૂત મિત્રો રાખતા હોય છે. તો આપણે જે શાકભાજી, ફળોને બધું ખાઈએ છીએ, એનું ઉત્પાદન કરવા માટે એ લોકો એને નિયમિત પાણી આપે છે, એની દેખરેખ રાખે છે. બરાબર, એને સમજે છે કે કયા સમયે એને પાણી આપવું, કયા સમયે પાણી ન આપવું. તો આ રીતે આ બધા શાકભાજી અને ફળોનું ઉત્પાદન થતું હોય છે મિત્રો. ત્યાર પછી એનું ઉત્પાદન થઈ જાય, એના પછી એને એ જે તે છોડ ઉપરથી કે ઝાડ ઉપરથી એને ઉતારવામાં આવે. ફળ હોય તો, શાકભાજી હોય તો જે રીતની થતી હોય, અમુક શાકભાજી હોય છે કે જમીનની અંદર થતી હોય છે મૂળ સ્વરૂપે, અમુક છોડ ઉપર થતી હોય, અમુક વેલા ઉપર થતી હોય છે. બરાબર મિત્રો, તો આ વિવિધ પ્રકારે આપણે શાકભાજીનું અને ફળોનું ઉત્પાદન કરતા હોઈએ છીએ. હવે ઉત્પાદન થયા પછી એને તૈયાર થઈ જાય એટલે પછી એને યોગ્ય રીતે ભરવામાં આવે. પછી થેલામાં એમાં ભરી પછી એને બજાર સુધી પહોંચાડવાનું હોય, બજારમાં એને વેચવાનું હોય. તો એ જે તે દિવસનું તાજું શાકભાજી હોય, જે તે દિવસે ઉગ્યું હોય, એને દિવસે એને વેચી દેવું પડે. અથવા તો કોઈ રહી ગયેલું શાકભાજી તો બીજા દિવસે એને સૌથી પ્રથમ વેચવું પડે. બરાબર, તો એવી જ સરસ મજાની અહીંયા એક પાઠની અંદર તમને એક કિસ્સો આપેલો છે કે એમના પરિવારની અંદર એના પિતાજી આ રીતે ખેતરમાંથી જે પાક તૈયાર થાય છે એને બજાર સુધી વેચવા કઈ રીતે જાય છે, તેમના પરિવારના લોકો એમને આ જે વેચવાની જે આખી પ્રક્રિયા છે એમાં કઈ રીતે મદદરૂપ થાય છે, બધાનું એમનું જીવન કઈ રીતનું છે, એ વિશે આપણે આ પાઠમાં ભણવાના છીએ. બરાબર મિત્રો, તમારે પણ આજુબાજુ નજીકમાં ખેતર હોય, ખેડૂત હોય, બરાબર, તો એ ખેતરમાં કઈ કઈ રીતના શાકભાજી વાવે છે, કયા ફળો થાય છે, તેની વધારે માહિતી મેળવવાની. પછી આપણા ઘરે લાવી લઈને શાકભાજી વેચવા માટે કે ફળો વેચવા માટે આવતા હોય કાકા દરરોજ, કે માસી આવતા હોય, જે પણ આવતા હોય, બરાબર, તો એમને જોડેથી માહિતી લેવાની કે તમે કેટલા વાગે ઉઠો છો, કયા કયા શાકભાજી છે, તો કેટલા કિલોનો શું ભાવ છે, દરેકના ભાવ પૂછવાના, સમજવાનું, 1 કિલોમાં કેટલું વજન થાય. બરાબર છે. તો આવી આપણે આપણા જીવનમાં જે રોજ આપણને જોવા મળે છે એવું બધું પરિસ્થિતિ તમે જુઓ જ છો કે રોજ તમારે શાકભાજી લેવા વેચવા માટે તો આવતા જ હોય છે, ફળો વેચવા પણ આવતા હોય. તો એમના જીવન વિશે પણ તમે કંઈક જાણો, એમને પ્રશ્નો કરો, પૂછો કે એમના ઘરે કેટલા બાળકો છે, ભણે છે કે નથી ભણતા, કયા ધોરણમાં ભણે છે, અને એ લોકો આ ક્યાંથી વેચી લાવે છે શાકભાજીને, પોતે જાતે ઉગાડે છે કે બીજે ક્યાંયથી લાવે છે, પછી વેચે છે. બરાબર,
તો આવા બધા પ્રશ્નો કરવાથી તમને ઘણું બધું જાણવા મળશે મિત્રો, બરાબર છે. તો તમારા ઘરે હવે જે શાકભાજી વેચવા માટે માસી કે કાકા જે પણ આવતા તો એમની સાથે દોસ્તી કરવાની છે આપણે, અને એમના જીવન વિશે ઘણું બધું જાણવાનું છે. કારણ કે એ લોકો આપણા સુધી આ ખોરાકની સારી સારી વસ્તુઓ આપણા સુધી પહોંચાડે છે, તો એમના જીવન વિશે જાણવું આપણા માટે જરૂરી થઈ જાય છે, બરાબર મિત્રો. તો એટલું તમને હું પ્રવૃત્તિ તરીકે આપું છું કે તમારે આ બધી માહિતી એમના જોડેથી મેળવવાની છે, બરાબર. એ લોકો કઈ કઈ શાકભાજી લાવે છે લારીમાં તમારે જોવાનું, એના કઈ રીતે ઉગે પૂછવાનું, બરાબર. છોડ હોય, વેલો હોય કે શું હોય છે, કેટલા સમયમાં ઉગે છે, બરાબર. આ બધી માહિતી આપણે એમના જોડેથી મેળવવાની છે. એટલે તમારા મનમાં જે જે પ્રશ્નો થતા હોય તો તમે એમને પૂછશો તો તમને વધુ માહિતી મળશે, બરાબર. બજારમાં પપ્પા સાથે જાઓ તો અલગ અલગ પ્રકારના શાકભાજી ફળો વિશે જાણવાનું, જોવાનું. એટલે તમારે બજારમાં જવું પણ જરૂરી છે, બરાબર. કેટલા રૂપિયા વેચાય છે, કઈ ઋતુમાં થાય છે, આ બધું જાણવું જરૂરી છે. તો આ પાઠની અંદર આપણે ચર્ચા કરીએ તો અહીંયા વૈશાલી નામની છોકરી છે એ એની વાત કરે છે કે મારું નામ વૈશાલી છે, મારા પિતાજી શાકભાજી વેચે છે. વૈશાલી શું કહે છે કે મારા પિતાજી શાકભાજી વેચે છે. તો વૈશાલીના પિતાજી કયું કામ કરતા હતા એવો પ્રશ્ન પૂછાય તો શું આવશે? શાકભાજી વેચવાનું. મારા મમ્મી, ભાઈ, છોટું અને હું પિતાજીના કામમાં મદદ કરીએ છીએ. હવે મિત્રો આમાં બધી પ્રશ્ન પૂછી શકાય કે વૈશાલીના પિતાજીને કામમાં કોણ કોણ મદદ કરે છે? તો એની મમ્મી, ભાઈ, છોટું અને વૈશાલી પોતે એના પિતાજીના કામની અંદર મદદ કરે છે. તમને ખબર છે કે અમારું કામ ક્યારે શરૂ થાય છે? બરાબર. તો વૈશાલીના એમના પપ્પાને શાકભાજી વેચે છે, તેમનું કામ કેટલા વાગે શરૂ થતું હશે? આપણા મનમાં પ્રશ્ન થાય કે એ લોકો કામ કરવાની શરૂઆત કેટલા વાગ્યાથી કરતા હશે? તો એનો અહીંયા જવાબ આપ્યો છે કે સવારે 3 વાગે. સવારે વહેલા 3 વાગે એમનું કામ શરૂ થઈ જાય છે. જો મિત્રો આવા નાના નાના પ્રશ્નો પૂછી શકાય છે એટલે તમે અંડરલાઈન કરતા જતો કે વૈશાલીના પિતાજીનું શાકભાજી વેચવાનું જે કામ છે તો એ વૈશાલીના કુટુંબનું કામ કેટલા વાગે શરૂ થાય છે? તો સવારે 3 વાગે શરૂ થાય છે. જ્યારે મોટાભાગના લોકો ગાઢ ઊંઘમાં હોય છે, આપણે જાણીએ છીએ કે સવાર વહેલા 3 વાગે તો આપણે બધા શું કરતા હોય? સૂતા હોઈએ છીએ આરામથી, હા ને. એટલે મોટાભાગના બધા જ લોકો શું હોય? ગાઢ નિંદ્રામાં એકદમ સૂતા હોય શાંતિથી. ત્યારે આ લોકોનું કામ શરૂ થઈ જાય છે મિત્રો. આગળના દિવસની શાકભાજીને કોથળામાંથી બહાર કાઢી તેને વ્યવસ્થિત ગોઠવવાનું તથા બીજી બાજુ બજારમાંથી તાજા શાકભાજી લાવવાની તૈયારી કરવી પડે છે. તો સવારે વહેલા એમને કામ શું કરવાનું હોય છે? તો જે આગલા દિવસે લોકો જે શાકભાજી વેચવા એના પપ્પા ગયા હોય બજારમાં અને એમાંથી બધી તો કોઈ વેચાઈ ના હોય અથવા તો વેચાઈ પણ જઈએ, પણ કોઈક વખતે એવું બને કે બધી શાકભાજી ન વેચાઈ હોય તો આગલા દિવસની જે શાકભાજી હોય, બરાબર, તો એને કોથળામાંથી કાઢી અને પછી શું કરવાની હોય? લારીમાં એમાં ગોઠવવાની હોય વ્યવસ્થિત રીતે, બરાબર. અને જે નવી શાકભાજી હોય એ બજારમાંથી લાવવાની પણ હોય છે, બરાબર, અથવા તો ખેતરમાં ઉગેલી હોય ખેતરમાંથી લાવવાની હોય, બરાબર. તો આ એમનું સવારનું સૌથી પહેલું કામ હોય છે. તો પ્રશ્ન પૂછાય કે સવારે વહેલા એમને શું કામ કરવાનું હોય છે? તો કે આગલા દિવસની ન વેચાયેલી શાકભાજીને કોથળામાંથી કાઢી અને વ્યવસ્થિત ગોઠવવાની હોય છે. સાથે જ બીજી નવી શાકભાજી બજારમાંથી કે ખેતરમાંથી લાવવાની હોય છે અને પછી એને ગોઠવવાની હોય છે, તૈયાર કરવી પડે છે. ઘણીવાર છોટું પણ અમને મદદ કરે છે. છોટું એટલે કે એમનો જે નાનો ભાઈ છે એ પણ એમને આ કામમાં શું કરે છે? મદદ કરે છે. તમે ચિત્રમાં બુકની અંદર એમના પરિવારના બધા સભ્યોના ચિત્રો અહીંયા દોરેલા છે, તમે જોઈ શકો છો અને સમજી શકો છો, બરાબર છે. અમે બધું કામ પતાવી ચા પીવા બેઠા. હવે શું કે આ બધું જે શાકભાજી ગોઠવવાનું, નવી શાકભાજી લાવવાનું બધું કામ હતું એ પતાવીને લોકો બેઠા છે. ત્યાં જ ટેમ્પોનો અવાજ સાંભળ્યો. ત્યાં એમણે ટેમ્પોનો અવાજ સાંભળ્યો કે પિતાજી, ભાઈ, કાકા અને અમારા મોહલ્લાના માણસો ટેમ્પો લઈને તાજા શાકભાજી લેવા બજાર મંડી જવા નીકળ્યા. હવે પ્રશ્ન પૂછાય કે વૈશાલીના પિતાજી અને એમના ભાઈ, કાકા અને લોકો કે બજારમાંથી શાકભાજી લાવવા માટે કયા સાધનનો ઉપયોગ કરે છે? તો ટેમ્પો આવશે. શું આવશે મિત્રો? ટેમ્પો. એટલે કે વૈશાલીના પિતાજી, એમના કાકા અને એમના મોહલ્લાના જે બીજા લોકો છે એ બજારમાંથી શાકભાજી લાવવા માટે ટેમ્પોનો ઉપયોગ કરે છે. અને એ લોકો કયા વાહનમાં નીકળ્યા? તો ટેમ્પોમાં નીકળ્યા હતા. હવે તમારા ઘરમાં કોણ વહેલું ઉઠે છે? કેટલા વાગે ઉઠે છે? અને તેઓને શા માટે વહેલા ઉઠવું પડે છે? એવો અહીંયા પ્રશ્ન પૂછેલો છે. હવે જો મિત્રો દરેકના ઘરની અંદર બધા સભ્યો
વહેલા ઉઠતા હોય તો વધારે સારું છે, ઉઠવું જ જોઈએ વહેલા, બરાબર. પણ એવું બને છે કે કોઈકના કુટુંબમાં બધા વહેલા ઉઠી જતા હશે, અથવા તો કોઈકના કુટુંબમાં એવું હોય કે કોઈ એક વ્યક્તિ છે બધાથી પહેલાં ઉઠી જાય. આવું તો દરેકના ફેમિલીમાં થતું જ હોય છે, બરાબર છે, દરેકના પરિવાર. તો કોઈ એક વ્યક્તિ સૌથી વધારે વહેલા ઉઠી જાય છે, બરાબર. તો તમારા ઘરમાં એ વહેલા કોણ ઉઠે છે એનું અહીંયા આગળ આપણે નામ લખવાનું છે, બરાબર. અને ઉઠે છે તો કોઈ કેટલા વાગે ઉઠે છે સમય લખો. ધારો કે તમારા પપ્પા સવારે વહેલા ઉઠતા હોય તો લખવાનું કે મારા પપ્પા સવારે સૌથી વહેલા ઉઠે છે. માની લો કે તમારા પપ્પા 4 વાગે કે 6 વાગે ઉઠે છે તો લખવાનું કે મારા પપ્પા 6 વાગે ઉઠે છે, બરાબર છે. અને એવું પૂછ્યું છે કે શા માટે વહેલા અમને ઉઠવું પડે છે. તો જુઓ, વહેલા ઉઠવા માટેના ઘણા બધા કારણો હોઈ શકે છે. માની લો કે તમારા પપ્પાને ચાલવાની આદત હોય તો ચાલવા માટે પણ જતા હોય, બરાબર. અથવા તો એમને કસરત કરવા જતા હોય તો જીમમાં જતા હોય તો પણ વહેલા ઉઠવું પડે. બીજા નંબરની અંદર એમને ઓફિસે જવાનું હોય, નોકરી બહુ દૂર હોય, દૂર જતા હોવાનું હોય, નોકરી જવાનું હોય તો પણ વહેલા ઉઠવું પડે, બરાબર છે. એ જ પ્રમાણે જો પપ્પાને મોડા નોકરી જવાનું હોય, વોકિંગ કરવા ના જતા હોય, કસરત કરવા ન જતા હોય, આવા બધા કારણ હોય તો પછી મમ્મીનું કામ આવે તો કે મમ્મી વહેલા ઉઠતી હોય કારણ કે મમ્મીને બધાને ટિફિન બનાવવાનું, બધા નવરાવાના હોય, ઘરના કામ કરવાના હોય, બરાબર છે. આ સિવાય એવું ત્રીજો એવું પર્સન છે, એવું વ્યક્તિ છે આપણા ઘરમાં કે જે સૌથી વધારે વહેલું ઉઠતું હોય. તો ક્યારે બને કે તમારા કોઈ મોટા ભાઈ બહેન છે અને 10મા કે 12મા ધોરણમાં અભ્યાસ કરે છે, અથવા તો કોલેજમાં અભ્યાસ કરે છે, અથવા તો બીજી કોઈ અધર પરીક્ષાની તૈયારી કરે છે, તો એ વાંચવા માટે એ લોકો સવારે વહેલા ઉઠતા હોય છે, બરાબર. તો તમારા ઘરમાં આ બધા વ્યક્તિઓમાંથી એવી કઈ વ્યક્તિ છે કે જે સવારે વહેલા ઉઠે છે, બરાબર. તો એ વ્યક્તિ વિશે આપણે લખવાનું છે અને કેમ ઉઠે છે એનું કારણ લખવાનું. કારણ કે ભાઈ બહેન છે તો ભણવા માટે ઉઠે છે તો લખવાનું કે મારા ભાઈ બહેન 10મા કે 12મા ધોરણમાં અભ્યાસ કરે છે માટે એ વહેલા ઉઠે છે અને આટલા વાગે ઉઠે છે, આપણે લખવાનું છે, બરાબર છે મિત્રો. સમજણ પડી ગઈ, બરાબર. તો આટલું આપણે કરવાનું છે. નેક્સ્ટ ટોપિક ઉપર આગળ વધીએ છીએ કે દિવસની તૈયારી. હવે સવારે વહેલા ઉઠી જાય એટલે એને શાકભાજીને બધું ગોઠવે છે. એના પછી એમને દિવસની તૈયારીમાં શું શું કરવાનું છે જોઈ લઈએ છીએ કે મમ્મી, છોટું અને હું આગલા દિવસની શાકભાજી કોથળામાં ભરીએ અને તેના પર થોડું પાણી છાંટીએ છીએ. હવે આ બધી શાકભાજી હોય એને હવે બજાર સુધી લઈ જવાની હોય વેચવા માટે. એટલે શું કરશે, એના છોટું છે, એની મમ્મી છે અને એ પોતે વૈશાલી, બરાબર, આ બધા ભેગા થઈ અને જે આગલા દિવસની શાકભાજી જે ન વેચાઈ હોય એ બધે શું કરે છે, કોથળામાં ભરશે અને પછી એમાં પાણી છાંટે છે. સવારે 6:30 વાગે પિતાજી તાજા શાકભાજી ભરેલા બાસ્કેટ અને કોથળા લઈ પાછા ઘરે આવે છે. અહીંયા જો ટાઈમ આપણે ખાસ યાદ રાખવાનો છે કે એના જે પિતાજી છે એ 6:30 એટલે કે 6:30 વાગે બજારમાંથી નવા શાકભાજી ભરી અને ઘરે આવે છે. બાસ્કેટ અને કોથળા લઈ ઘરે પાછા આવે છે. એના પિતાજી જે બજારમાંથી નવા તાજા શાકભાજી છે એ 6:30 વાગે બજારમાંથી બાસ્કેટ અને કોથળામાં ભરીને લાવે છે. તે સમયે અમારું ઘર નાની શાકભાજીની મંડી જેવું લાગે છે. હવે શું કહે છે, હવે જો ઘરમાં આવા ઘણા બધા શાકભાજી આગલા દિવસને મળ્યા પછી એના પપ્પા નવા શાકભાજીના કોથળા અને બાસ્કેટ ભરીને લાવે છે. એટલે ઘરમાં કેવું લાગે કે ભાઈ નાની શાકભાજીની મંડી છે. શાકભાજીની મંડી એટલે શું, આપણા મનમાં પ્રશ્ન થાય. એમાં દરેકના મનમાં પ્રશ્ન થતો હશે કે સર આ શાકભાજીની મંડી એટલે શું, તો સમજી લઈએ. તો મિત્રો, જ્યાં આવા શાકભાજી વેચાતા હોય એવી નાની નાની ઘણી બધી દુકાનો આપેલી હોય, બરાબર, કે જ્યાં અલગ અલગ જગ્યાએ આવી શાકભાજી બધી આમ પાથરેલી હોય, લારીમાં પાથરેલી હોય, નીચે વેચાતી હોય, બરાબર. તો ઘણી બધી શાકભાજી જે વેચાતી હોય એવી જગ્યા, બરાબર, જેને આપણે શું કહીએ છીએ, શાકભાજીની મંડી, બરાબર, એટલે કે બજાર. તો ખબર પડી ગઈ કે શાકભાજીની મંડી એટલે બજાર કોને કહેવાય, તો કે જ્યાં આગળ શાકભાજીનું વેચાણ થતું હોય એ જગ્યાને આપણે શું કહીએ છીએ, શાકભાજીની મંડી અથવા તો બજાર, બરાબર છે. તો અહીંયા આગળ ઘણી બધી શાકભાજી એમના ઘરમાં પાથરેલી હોય, સવારમાં પપ્પા નવી લાવે અને આગલા દિવસની પણ પડી હોય, એટલે ઘણી બધી શાકભાજી એકસાથે તમે જોઈ શકો છો. એટલે એમનું ઘર કેવું લાગે છે, નાની શાકભાજીની મંડી જેવું લાગે છે, એવું કહે છે વૈશાલી. જુઓ, બધી બાજુ અને એના ઘરમાં શું શું દેખાય છે તો એની વાત કરી છે અહીંયા આગળ. તો બધી બાજુ રીંગણા, બટાકા, ટામેટા, ભીંડા, દૂધી, મરચાં અને બીજા બધા શાકભાજી હોય છે. તે આજુબાજુ ઘરમાં નજર કરે તો એમને બટાકા, રીંગણા, દૂધી, ટામેટા, મરચાં આવું બધું જોવા મળે છે, બરાબર. દરેક જણ
શાકભાજી અલગ કરવામાં મદદ કરે છે. એમના ઘરમાં જે બધા હોય એ શાકભાજી અલગ કરવામાં બધાને શું કરે છે? મદદ કરે. ટામેટા હોય તો એક બાજુ કરે, બટાકા હોય તો એક બાજુ અલગ મૂકે, મરચાં અલગ કરે, બરાબર. તો આવી રીતે અલગ અલગ શાકભાજીને અલગ જગ્યાએ આપણે મૂકી જોઈએ. બધું ભેગું તો રખાય નહીં, બરાબર. તો અલગ કરવામાં બધા મદદ કરે છે. જે શાકભાજી પહેલાં નથી અને વેચવા લાયક ન હોય, જે શાકભાજી પાકેલી ના હોય, એટલે કે અમુક શાકભાજી કેવી હોય? કાચી હોય, ટામેટા હોય અમુક બધા કાચા હોય, બરાબર. તો આવી જે શાકભાજી વેચવા લાયક ના હોય, બરાબર, એટલે કે કાચી હોય, બરાબર, તો આવી શાકભાજીને અલગ કરવામાં આવે. પછી જે શાકભાજી પાકી ગયેલી હોય, બગડી જાય એવી હોય, તો એને પછી તરત વેચવી પડે, તો એને અલગ કરવી પડે, બરાબર. પાકેલા નથી ને વેચવા લાયક ન હોય તેને એક તરફ કરવામાં આવે છે. ભાઈ અમુક કેવી હોય? બગડી ગયેલી હોય, તો પછી એને વેચાય નહીં, કારણ કે બધા બીમાર થાય, માંદા પડે, રોગચાળો ફેલાય, બરાબર. અને કોઈ ખરીદે પણ નહીં, તો એ વેચવા લાયક કહેવાય નહીં, બગડેલી હોય તો એને શું કરી દેવી પડે? અલગ કરી પછી ફેંકી દેવી પડે, બરાબર છે. તો વેચવા લાયક ના એવી શાકભાજી અલગ કરવાની, ભાઈ પાકેલી હોય એવી શાકભાજી અલગ કરી દેવાની. પછી જે ના પાકી ગઈ હોય એવી શાકભાજી અલગ કરવાની, કે જે અત્યારે કાચી હોય, બરાબર છે, તો એને અલગ કરવામાં આવે છે. અમારે શાકભાજી ખૂબ જ ઝડપથી અલગ કરવાના હોય છે, જેથી વહેલા બજાર પહોંચી શકે. હવે જુઓ, આ શાકભાજી અલગ કરવાની હોય તો પછી કોઈ આખો દિવસ અલગ કરવામાં કઢાય નહીં, એને ઝડપથી અલગ કરી દેવી છે. બગડેલી અલગ, પાકેલી અલગ, વેચવાની અલગ, બરાબર. કારણ કે જલ્દીથી તમે બજારમાં વહેલા પહોંચી જાઓ તો લોકોને સવારે વહેલા બધા રસોઈ બનાવવાની હોય, કોઈને ટિફિન કરવું પડતું હોય, કોઈને વહેલા નોકરી જવાનું તો એના નાસ્તા માટે બનાવવાનું હોય, સમજણ પડે છે. તો જે હવે રોજ તમે વેચવા જતા હોય બજારમાં, કોઈ એક વ્યક્તિ જોડે તમે લેતા હોય, બરાબર, તો એના પપ્પા બજારમાં શાકભાજી વેચવા જાય તો એમના જોડે જે લોકો શાકભાજી લેવા આવતા હોય, હવે જો આ લોકો મોડું કરે, જો જલ્દી શાકભાજી અલગ કરીને બજારમાં જો એના પપ્પા ના પહોંચે, બરાબર, તો પછી જે લોકો એમના જોડેથી શાકભાજી લેતા હોય પછી શું કરે? મોડું થઈ ગયું, ટાઈમસર ના મળે તો બીજેથી લઈ લે, પરિણામે એમને શું થાય? નુકસાન થાય. રોજના ગ્રાહકો પછી તૂટી જાય. એટલા માટે એમને બજારમાં વહેલા પહોંચી જવું પડે, અને એટલા માટે એમને શાકભાજીને બધું શું કરવું પડે? ઝડપથી અલગ કરી દેવી પડે. બગડેલી અલગ, બરાબર, વેચવા લાયક અલગ, કાચી હોય અલગ, બરાબર, પહોંચી શકાય છે. 7 વાગ્યા સુધીમાં પિતાજી બધા શાકભાજી લારીમાં ગોઠવી દે છે અને બજાર માટે નીકળે છે. એટલે 6:30 એના પપ્પા બજારમાંથી નવી શાકભાજી લઈને આવે છે, અને 7 વાગ્યા સુધી આ લોકો બધું અલગ કરી અને એના પપ્પા શું કરે? લારી જે એમની હોય તેમાં બધા શાકભાજી ગોઠવી દે 7 વાગ્યા સુધીમાં, અને શાકભાજી લારીમાં ગોઠવી દે છે. અને બજાર માટે 7 વાગે તો એના પપ્પા નીકળી જાય છે બજાર માટે. પ્રશ્ન પૂછાય, યાદ રાખજો કે વૈશાલીના પિતાજી કેટલા વાગે બજારમાં શાકભાજી વેચવા માટે નીકળી જાય છે? તો 7 વાગે. તે કહે છે કે જો તેઓ મોડા પડશે તો તેમના રોજના ગ્રાહક બીજા કોઈ પાસેથી ખરીદી લેશે. એટલે રોજના જે કસ્ટમર ગ્રાહક હોય એમના જોડેથી વસ્તુ લેતા હોય એને આપણે ગ્રાહક કહીએ છીએ. જે આપણી પાસેથી વસ્તુ ખરીદી લઈ જતો હોય તો એ આપણા માટે શું થાય? ગ્રાહક થાય. તેના પિતા જોડેથી જે વ્યક્તિઓ વસ્તુ ખરીદે છે એને ગ્રાહક કહેવાય. તો એ જો મોડા પડે તો પછી એ બધા ગ્રાહક જતા રહે, બીજા કોઈ જોડેથી વસ્તુ ખરીદી લે છે. જેવા પિતાજી જાય હું જલ્દી તૈયાર થઈ જાઉં છું. હવે વૈશાલી શું કહે છે કે એના પપ્પા જ્યારે બજારમાં જાય છે એવી તરત વૈશાલી ઝડપથી તૈયાર થઈ જાય છે, કેમ કે મારે 7:30 વાગે શાળાએ પહોંચવાનું હોય છે. 7:30 એને ક્યાં જવાનું હોય છે? શાળામાં પહોંચી જવાનું હોય 7:30. એટલે પપ્પા જ્યારે 7 વાગે તરત નીકળે એવી તરત વૈશાલી શું થઈ જાય? તૈયાર થઈ જાય. કારણ કે એને 7:30 તો સ્કૂલમાં પહોંચવાનું હોય. આપણે જ્યારે લોકડાઉન નહોતું તો આપણે પણ, તમે લોકો પણ 7:30 પહેલાં શાળામાં આવી જતા હતા, ક્લાસમાં બેઠી અને પ્રાર્થના બધું આપણે શરૂ થઈ જતું હતું. અને એ જ રીતે વૈશાલીની શાળા પણ 7:30 શરૂ થઈ જાય છે મિત્રો, બરાબર. હવે શું કહે છે કે છોટું સવારે, હવે બજારની વાત છે કે છોટું સવારે શાળાએ જાય છે અને 10 વાગે પિતાજી અને ભાઈ માટે જમવાનું લઈ બજારમાં જાય છે. હવે છોટુને સવારે સ્કૂલમાં જાય એટલે 10 વાગ્યાનો સમય હોય છે, તો 10 વાગે જાય. એ જ્યારે છોટું 10 વાગે સ્કૂલમાં જતો હોય ત્યારે એના પપ્પાનું અને એના ભાઈ માટેનું જમવાનું એ લઈ જાય છે. શાળામાં જવાનો સમય થાય ત્યાં સુધી તે લારી પર રહે છે. હવે એને સ્કૂલ 11 વાગે કેવી શરૂ થતી હોય કે 10 વાગે શરૂ થતી હોય તો એટલી ઘણા શું કરે? લારી જોડે રહે છે, એની લારી સંભાળવા માટે. અને ઘણી વાર તે શાળામાંથી પિતાજીની મદદ કરવા પણ જાય છે. અને ઘણી વખત એવું બને એના પપ્પાને મદદની જરૂર હોય તો એ શાળામાંથી એને મદદ કરવા માટે પણ જાય છે. પિતાજી આગલા દિવસના શાકભાજી પહેલાં વેચવા પ્રયત્ન કરે છે.
અને એના પપ્પા હોય પહેલાં શું કરે કે આગલા દિવસની જે વહેલાની શાકભાજી હોય એ પહેલી વેચાય એવો પ્રયાસ કરે છે, કારણ કે પછી જો એને પહેલી વેચવામાં ના આવે તો બગડી જાય, બરાબર. એટલે આગલા દિવસની શાકભાજી પહેલાં વેચવા માટે પ્રયાસ કરે છે. હવે જો તમને પ્રશ્ન થાય કે બાપુજી પહેલાં આગલા દિવસની શાકભાજી વેચે છે, કેમ આવું કરે છે, એનું કારણ શું? તો મેં તમને હમણાં કહ્યું પ્રમાણે કે ભાઈ આગલા દિવસની શાકભાજી હોય તો છોડ ઉપરથી કે વેલા ઉપરથી કે એવી રીતે નીકાળી દીધી હોય, એના પછી 24 કલાક જેવો સમય થઈ ગયો હોય, બરાબર. તો વધુ સમય એને પડી રાખવામાં આવે તો પછી શું થાય, બગડવા લાગે, દબાઈ જાય. જેમ કે નરમ શાકભાજી હોય, ટામેટા છે, દૂધી છે, બરાબર. તો આવી બધી શાકભાજી દબાઈ જાય, બગડી જાય, પછી વધારે પડી રહે ગરમીના કારણે તો એમાં બગડે, બરાબર. તો એને પહેલી વેચવી પડે કે જેથી એનો તરત ઉપયોગ થઈ જાય. તાજી હોય તો ખાવાની પણ સારી લાગે, બરાબર. એટલા માટે એના પિતાજી એને વેચવા માટેનો પહેલો પ્રયાસ કરે છે. તમે સુકાયેલા અથવા સડેલા શાકભાજી જોયા છે અને ક્યાં, એવો પ્રશ્ન અહીંયા પૂછેલો છે. તો તમે ઘણીવાર બજારમાં કે ત્યાં જાઓ, બરાબર, તો તમે ત્યાં લારીઓની બાજુમાં કે રીતે કોઈ ડસ્ટબિન હોય તો ત્યાં આગળ જે બગડેલા અને સડેલા શાકભાજી શું કરે, લોકો અલગ કરે, પછી ત્યાં નાખેલા તમે જોઈ શકો છો. બીજી રીતે આપણી સોસાયટીના એના કોઈ ડસ્ટબિન કે એવું હોય તો ત્યાં પણ આપણે શું કરીએ, સડેલા એવા શાકભાજી અલગ હોય તો આપણે મૂકી દઈએ છીએ, બરાબર છે. તો ત્યાં તમે આ જોઈ શકો છો, બગડેલા સુકાયેલા શાકભાજી આપણે ફેંકી દઈએ, બરાબર. ત્યાં તમે જોઈ શકો છો. શાકભાજી સડી ગયા છે તેમ કેવી રીતે ખબર પડે છે? હવે આપણને પ્રશ્ન થાય કે સર આ શાકભાજીને સડી ગયું છે એ આપણને ખબર કઈ રીતે પડશે? તો જુઓ, જ્યારે સડી જાય તો ત્યારે એની અંદરથી દુર્ગંધ આવવા માંડે છે, ઘણીવાર એના ઉપર કાણા પડી જાય છે, તો એની સ્કીન જે હોય એની ઉપરની જે સપાટી એ ચમડાઈ જાય છે, બરાબર, કાળી પડી જાય છે, એની અંદરથી કોઈ પ્રવાહી નીકળવા માંડે છે, તો આપણને ખબર પડે કે આ વસ્તુ સડી ગઈ છે, બરાબર. તો કોઈ પણ પ્રકારની શાકભાજી સડી ગઈ છે એવું ક્યારે ખબર પડશે? તો લખવાનું આપણે કે શાકભાજી કે ફળ કોઈ સડી ગયું છે ત્યારે એની અંદરથી દુર્ગંધ આવવા લાગે છે, એની ઉપરની સપાટી ચમડાઈ જાય છે, એમાં અંદરથી કાણા પડે છે, એમાંથી કોઈ પ્રવાહી નીકળતું એવું લાગે છે, બરાબર. અને ઘણીવાર તે કાળી પણ પડી જાય છે. તો એના આધારે આપણને ખબર પડે છે કે શાકભાજી સડી ગઈ છે, બરાબર. હવે આગલા દિવસની શાકભાજી જેમ વેચાઈ જાય છે તેમ ભાઈ તાજી શાકભાજી કોથળામાંથી કાઢી લારીમાં મૂકે છે. હવે જેમ પહેલાં એમને લારીમાં ગોઠવેલી શાકભાજી આગલા દિવસની હોય અને એ જેમ જેમ વેચાય એટલે એનો ભાઈ શું કરે છે કે નવી જે તાજી શાકભાજી આજે ઉગી લાયા હોય બજારમાંથી તો એ તાજી શાકભાજી પછી ગોઠવવા લાગે છે, ઉપર પછી લારીમાં મૂકે છે. તે શાકભાજી પર પાણીનો છંટકાવ કરે છે અને જે શાકભાજી પર ગોઠવે એમાં પછી શું કરે છે, પાણી થોડું છાંટે છે. હવે તમને મનમાં પ્રશ્ન થાય કે સર પાણી કેમ છાંટવામાં આવતું હશે, ઉપર પાણી કેમ છાંટવામાં આવે છે? તો હવે બજારમાં વેચતા હોય ત્યાં શું થાય કે સૂર્યની ગરમી પડતી હોય તો ગરમીના કારણે શાકભાજી બધું શું કરે, કરમાઈ ના જાય, એટલા માટે એના ઉપર શું કરવામાં આવે છે, પાણી છાંટતા રહેવું પડે છે, એટલે જેથી બગડે નહીં અને કરમાય નહીં ગરમીના કારણે, બરાબર, ચમડાઈ ના જાય એટલા માટે છંટકાવ કરે છે જેથી તે સુકાઈ ના જાય. ખાસ કરીને ઉનાળામાં, કારણ કે ગરમી વધારે હોય છે ઉનાળામાં, સુકાઈ ના એટલા માટે એને પાણી નાખવું પડે. બાપુજી અને ભાઈ રાત્રે 10 વાગ્યાની આસપાસ ઘરે પાછા ફરે છે. હવે એના પપ્પા અને એનો ભાઈ એ રાત્રે 10 વાગે એની આસપાસ એ લોકો ઘરે પાછા આવે છે. તો પ્રશ્ન પૂછાય કે વૈશાલીના પિતાજી અને ભાઈ કેટલા વાગે પાછા આવે છે? તો રાત્રે 10 વાગ્યાની આસપાસ, એટલા નજીકના ગાળામાં. બીજો પણ પ્રશ્ન પૂછી શકાય કે શાકભાજી ઉપર પાણી કેમ છાંટવામાં આવે છે, બરાબર, એનો ભાઈ કેમ પાણી છાંટે? તો પણ આપણને આવડવું જોઈએ કે એ પાણી શાકભાજી અને ફળફળાદી વગેરે હોય એ સુકાઈ ના જાય એટલા માટે, અને ઉનાળામાં ગરમી પડતી હોય તો એના કારણે વધારે એને પાણી છાંટવું પડે, કારણ કે ગરમીના કારણે સુકાઈ જાય, બરાબર. એ ના સુકાય એટલા માટે એની પર પાણી નાખવામાં આવે છે. હવે તો 10 વાગે લોકો પાછા ફરે છે. ત્યાં સુધી છોટું અને હું સૂઈ જઈએ છીએ. હવે વૈશાલી અને એનો ભાઈ નાનો છોટું છે એ બંને એટલી ઘણા તો સૂઈ ગયા હોય છે, એવું કહે છે કે અમે લોકો ત્યાં સુધી સૂઈ ગઈએ છીએ. બીજા બધા રાત્રે 11 અથવા તો 11:30 વાગ્યાની આસપાસ સૂઈ જાય છે અને બીજા દિવસે પાછા વહેલા ઉઠે છે. હવે એના પપ્પા અને જે બીજા ઘરના લોકો છે એ 11 વાગે અથવા તો 11:30 સુધી લોકો જાગે છે અને પછી સૂઈ જાય છે, બરાબર. બીજા કોઈ કામ હોતા હશે, બરાબર, એટલે જમવાનું હોય, વાસણ કરવાના હોય,
બરાબર, બીજી થોડીક વાત કરવાની હોય તો એ લોકો આટલા મોડા 11:30 સુધી જાગે, 11 વાગ્યા સુધી, પછી ફરીથી સવારે 3 વાગે એમને ઉઠી જવાનું હોય છે, બરાબર. હવે જો અહીંયા કેટલીક પ્રવૃત્તિ આપે છે. નીચે આપેલી ઘડિયાળો જુઓ અને આ ઘડિયાળો જે સમય બતાવે છે તે સમયે તમે શું કરો છો અને વૈશાલી શું કરે છે તે લખવાનું છે. તમારા પાઠ્યપુસ્તકની અંદર પેજ નંબર 116 ઉપર તમને આ પ્રવૃત્તિ આપેલી છે, તમારે કરવાની છે કે ભાઈ 3 વાગે વૈશાલી શું કરે છે, તો કે સવારે વહેલી ઉઠી જાય છે, તો એ વખતે તમે શું કરતા હોય છે તમારે લખવાનું છે. એ જે બીજી ઘડિયાળમાં 7 વાગે છે ત્યારે વૈશાલી શું કરે છે, આપણને ખબર કે 7 વાગે વૈશાલી શું કરે છે, શાળાએ જવાની તૈયારી કરે છે. 7 વાગે એના પિતાજી લારી લઈને બજારમાં નીકળે છે ત્યારે વૈશાલી એને 7:30 સ્કૂલમાં પહોંચવાનું, એટલે શાળામાં જવાની તૈયારી કરે. તો એ સમયે 7 વાગે તમે શું કરો છો એ તમારે નોંધવાનું છે, અહીંયા નીચે તમારે લખવાનું છે. એ જ રીતે રાત્રે 10 વાગે વૈશાલી શું કરે છે લખવાનું. તો રાત્રે 10 વાગે વૈશાલી અને એનો ભાઈ છોટું તો શું કરે છે, સૂઈ જાય છે આરામથી. એ વખતે તમે શું કરો છો એ તમારે નોંધવાનું છે મિત્રો, બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન આપણને કર્યો છે કે તમને તમારા ઘર માટે શાકભાજી ક્યાંથી મળે છે અને શાકભાજી કોણ લાવે છે. હવે જો દરેકના ઘરમાં મિત્રો શાકભાજી અલગ અલગ જગ્યાએથી આવતી હોય, કોઈ તો તમારી સોસાયટીમાં કે મોહલ્લામાં કે ગામની અંદર કોઈ વ્યક્તિ એવું હોય કે જે લારી લઈને વેચવા માટે આવતું હોય, તમે એમના જોડેથી શાકભાજી લેતા હોય, અથવા તો એવું બને કે તમે કોઈ પ્રોપર દુકાનમાંથી વસ્તુ ખરીદ્યો છો, તમારા ગામમાં કે સોસાયટીમાં કે શહેરમાં તમારી નજીકમાં જે દુકાન હોય શાકભાજીની, કો તો તમે એમાંથી શાકભાજી લાવતા હશો. બીજો કિસ્સો એવો બને કે તમારી મમ્મી કે પપ્પા કે મોટા ભાઈ બહેનો તો એ બજારમાં જાય અને ત્યાં શાક માર્કેટમાંથી, બજારમાંથી, મંડીમાંથી શાકભાજી લાવતા હોય, બરાબર. તો આ અલગ અલગ પ્રકારના જે કિસ્સા છે એમાંથી તમારા ઘરમાં શાકભાજી કોણ લાવે છે અને કોના પાસેથી લાવે છે એ તમારે અહીંયા લખવાનું છે, અને ક્યાંથી મળે છે, તમે કઈ જગ્યાએથી લાવો છો, બરાબર, એ તમારે લખવાનું છે મિત્રો. ધારો કે મારી વાત કરું તો અમારા ઘરની અંદર શાકભાજી અમે મોસ્ટ ઓફલી બજારમાંથી જ લાવીએ છીએ, મારા પપ્પા લાવે છે, બરાબર છે. અને ઘણી વખત એવું બને કે અમારા ગામમાં જે ભાઈ છે, બરાબર, એક બેન આવે છે શાકભાજી વેચવા અને એક ભાઈ આવે છે, બરાબર. તો એમના જોડેથી પણ ઘણીવાર અમે શાકભાજી ખરીદી લઈએ છીએ, બરાબર. તો તમારા ઘરમાં રીતે કોણ લાવે છે અને ક્યાંથી મેળવો છો એ તમારે લખવાનું છે. તમને નામ કહું તો અમારું જે લારી લઈને ભાઈ આવે છે એમનું નામ મંગોભાઈ છે, બરાબર. અને બીજા બેન છે જે શાકભાજીની લારી લઈને આવે છે બેન છે, એમનું નામ સીતાબેન છે, બરાબર. તો આ રીતે તમારા ઘરે કોણ લઈને આવે છે શાકભાજી, એમના નામ તમને ખબર હોવા જોઈએ મિત્રો, બરાબર છે. એ તમારે અહીંયા લખવાના છે. તમે તમારા ઘરે માતા પિતાને કયા કયા કામમાં મદદ કરો છો એ આપણે લખવાનું છે. તમને ખબર છે કે વૈશાલી એમને એમના છોટુનું ભાઈ ને બધા કેવી રીતે એમના ઘરમાં અલગ અલગ મદદ કરતા હતા, શાકભાજી અલગ કરવામાં, ગોઠવવામાં. એનો ભાઈ સ્કૂલમાં જાય તો એમથી ત્યાંના પપ્પાને લારીમાં શાકભાજી વેચવામાં, એમાં પણ ટિફિન લઈ જતો હતો, બરાબર. આવું ઘણું બધું કામ એ લોકો કરતા હતા. તો તમારા ઘરમાં તમે મમ્મી પપ્પાને કયા કયા કામમાં મદદ કરો છો એ તમારે અહીંયા નોંધવાની છે, ઓકે. અહીંયા આગળ 117 નંબરના પેજ ઉપર સીમાની માતા બજારમાંથી થોડા શાકભાજી અને ફળો લાવી છે. શું તમે આ ચિત્રમાં તમને જોઈ શકો છો? તેમાં રંગ પૂરો અને નીચે તેમના નામ લખવાના છે. તો 117 નંબરના પેજ પર જે પ્રવૃત્તિ આપી છે એ સીમાના ઘરે એમની મમ્મી કેટલીક શાકભાજી લાવી છે. એમાંથી તમે જેટલી શાકભાજી અને ચિત્રો તમે ઓળખતા હો, ફળો ને બધું, તો એમાં તમારે રંગ પૂરવાનો છે અને પછી એના નામ લખવાના છે મિત્રો, બરાબર છે. આ પ્રવૃત્તિ કરવાની છે, તમને ખૂબ જ મજા આવશે. તમને પણ ખબર પડશે કે તમે કયા કયા શાકભાજી અને ફળોને ઓળખો છો, બરાબર. અને એની અહીંયા નોંધ કરવાની છે. નેક્સ્ટ વાત કરીએ પ્રશ્ન નંબર પેજ નંબર 118 ઉપર. તો અહીંયા આગળ આપણને પ્રવૃત્તિ આપી છે કે અહીંયા તમે કેટલાક શાકભાજી અને ફળોની માહિતી આપેલી છે, નામ લખેલા છે. એમાંથી હવે જો મિત્રો કેટલાક ફળો અને શાકભાજી એવા હોય કે જે ઝડપથી બગડી જતા હોય છે અને કેટલાક એવા હોય કે જેને તમે 3-4 દિવસ સુધી બગડે નહીં, બરાબર. તો એવા શાકભાજી આપણે અલગ કરવાના છે, જે અહીંયા આગળ મેં બોર્ડ પર તમને અલગ કરીને આપેલા છે, જે તમારે નોંધવાના છે, સમજવાના છે અને યાદ રાખવાના છે. જો અહીંયા કે ભાઈ જલ્દી બગડી જાય તેવા ફળો અને શાકભાજીની આપણે વાત કરીએ કે જે ઝડપથી બગડી જતા હોય છે, તો એની અંદર આવશે પાલકની ભાજી છે. પાલક તમે જોયો હશે, તમે ખાતા જશો શિયાળામાં, બહુ મજા પડે છે. પછી કેળા છે, ટામેટા, કાકડી, કોબીજ, દ્રાક્ષ, ફુલેવર, રીંગણ, મેથીની ભાજી, ગુવાર અને સફરજન. તો
આ મિત્રો અહીંયા જે તમને ઉપર અમુક કેટલાક નામ આપેલા છે એ બધા ભેગા લખેલા છે તો એમાંથી અહીંયા કેટલાક આપણે લખ્યા છે કે જે ઝડપથી બગડી જાય છે તો કયા કયા આવશે પાલક કેળા ટામેટા કાકડી કોબીજ દ્રાક્ષ ફુલેવર રીંગણ મેથીની ભાજી ગુવાર અને સફરજન તમારા ઘરમાં પણ તમે ઘણી વખત જુઓ છો આવી બધી વસ્તુ આપણે લાયા હોઈએ તો એ આપણે જલ્દી ઉપયોગ કરી દઈએ છીએ કારણ કે બગડવાની સંભાવના વધારે રહે છે બરાબર તો એનો આપણે ઝડપથી ઉપયોગ કરી દઈએ છીએ તમે જો ઘણા દિવસ પડી રાખ્યો હોય તો એ બગડી પણ શકે છે મિત્રો બરાબર હવે અહીંયા એવા શાકભાજી અને ફળો જોવાના છે કે જે થોડા દિવસ સારા રહી શકે છે તેવા ફળોને શાકભાજી એટલે કે જે 3-4 દિવસ સુધી બગડે નહીં બરાબર રહી શકે એવા શાકભાજી ફળોની વાત કરીએ તો બટાકા છે બરાબર આપણે ઘરમાં બટાકાનો સ્ટોક કેવો રાખીએ છીએ એ ઝડપથી બગડતા નથી બટાકા ચીકુ અનાનસ છે દૂધી ડુંગળી આદુ સુરણ મૂળા અને ગાજર તો આ વસ્તુ એવી છે મિત્રો કે જે 3-4 દિવસ સુધી રાખી શકાય એ ઝડપથી બગડશે નહીં બરાબર તો એ તમારે નામ યાદ રાખવાના કે જે થોડા દિવસ સારા રહી શકે એવા શાકભાજીની ફળો કયા છે તો બટાકા ચીકુ અનાનસ દૂધી ડુંગળી આદુ સુરણ મૂળા અને ગાજર આ વસ્તુ ઝડપથી બગડશે નહીં હવે એવા શાકભાજી કે જે નરમ હોય બરાબર તો એને તમે ભેગા દબાઈ નીચે મૂકી ના શકો એને છૂટા છૂટાની વ્યવસ્થિત મૂકવું પડે કે નરમ હોય ફૂટી જાય બગડી જાય અને ચરમાઈ જાય તેવી વસ્તુ કઈ છે કે જે નરમ હોય છે તો પાલક કેળા ટામેટા દૂધી કોબીજ કાકડી દ્રાક્ષ રીંગણ મૂળા મેથીની ભાજી ગુવાર અને સફરજન તો આ વસ્તુઓને આપણે શું કરવું પડે તો એને આપણે નરમ હોય છે બરાબર તો એને છૂટા છૂટા કેવી રીતે રાખવા જોઈએ બરાબર હવે બરછટ હોય એવા કયા છે તો બટાકા છે નાશપાતી છે ચીકુ છે અનાનસ ફુલેવર સુરણ અને ગાજર તો આ વસ્તુ છે બરછટ એટલે તૂટેલી બરાબર કપાયેલી બરાબર તો જેને તમે આ બરછટ હોય બરાબર તો યાદ રાખજો બરછટ એવા શાકભાજી કયા છે બટાકા નાશપાતી ચીકુ અનાનસ ફુલેવર સુરણ અને ગાજર બરાબર છે મિત્રો હવે તમારા વિસ્તારમાં શાકભાજી વેચનાર સાથે તમે વાતચીત કરો અને કેટલાક પ્રશ્નો પૂછવાના છે અને એના આધારે આપણે જવાબ લખવાના છે પ્રશ્ન નંબર 19 પર તમને પ્રવૃત્તિ આપેલી છે તો તમે તમારા વિસ્તારમાં શાકભાજી કોણ વેચે છે એમને આ પ્રશ્નો પૂછવાના તેમનું નામ શું છે તેમના કુટુંબમાં લોકો છે કેટલા લોકો છે એ પૂછવાનું પછી તમારે નોટમાં લખવાનું તેમના ઘરે કેટલા બાળકો છે અને તેમના નામ શું છે એ પણ આપણે નોટ કરવાની છે શાકભાજી વેચવાના કામમાં કોણ મદદ કરે છે એ પણ આપણે લખવાનું છે બરાબર હવે કોણ શાકભાજીની